નમસ્કાર. આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ. હું છું આપની સાથે એન્કર શ્રીધર. સ્થાનીય સ્વરાજની ચૂંટણી વીતી ગઈ અને જેટલા પણ ચૂંટેલા અને જીતેલા ઉમેદવારો છે તે બધા સાથે એક વખત વાત કરવાનો વિચાર આવ્યો. વિચાર એટલે આવ્યો કે જોવું હતું કે જે પણ ઉમેદવારો જીત્યા છે તે વડોદરા માટે આગામી 5 વર્ષ શું કરી શકે છે. તેઓના મનમાં વડોદરાના વિકાસ માટેની કઈ વાતો વગોડાય છે. અને સાથે સાથે વાત જ્યારે ભારતીય જનતા પાર્ટીની કરીએ ત્યારે 69 જેટલા કોર્પોરેટર હવે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના છે. એટલે વિકાસની વાત જ્યારે મોદી સાહેબ કરતા હોય ત્યારે આ કોર્પોરેટરો જે જીતીને આવ્યા છે તે લોકો પણ વિકાસમાં પોતાનો કેવો સહયોગ અને સહકાર આપશે તે ચોક્કસપણે જાણવું હોય. એટલે જ યુગ અભિયાન ટાઈમ્સ જે છે તેઓ એક અલગ જ સિરીઝ શરૂ કરી અને એ સિરીઝમાં જેટલા પણ જીતેલા કોર્પોરેટર છે તેઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું. આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વોર્ડ નંબર 17ના જીતેલા અને ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના કહેવાતા કાર્યકર અને હવે જીતેલા કોર્પોરેટર કોકિલાબેન પવાર. કોકિલાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અને જીત બદલ આપનું જે છે તે શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે જ કોકિલાબેન, બહુ વર્ષોથી આપ તો ભારતીય જનતા પાર્ટીમાં છો. હાજી. તમારી સફર જે ભારતીય જનતા પાર્ટીની કાર્યકરથી લઈને જે તમારી સફર અત્યારે કાઉન્સિલર સુધીની છે તેના પર પ્રકાશ નાખીએ તો તમે શું કહેવા માંગશો? સૌપ્રથમ તો વડોદરામાં આપણે કહીએ ને કે ઘર પરિવાર સંભાળતા સંભાળતા જી. જ્યારે દીકરા દીકરી મોટા થયા એમને બહાર પુણે ભણવા મોકલી દીધા અને છેલ્લા 20 વર્ષથી અને એની પહેલાં પણ મારા હસબન્ડ જ્યારે જનસનમાં કામ કરતા હતા અને એ વાઘોડિયા તાલુકાની અંદર ત્યાંના માટે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે કામ કરતા તો એમની સાથે મારે 4-5 વર્ષ જવાનું થાય. પછી મને લાગ્યું કે આટલા દૂર એમની સાથે નથી જવું. હું શહેરમાં જ મોરચા તરફ વળી. જ્યાં પણ પાર્ટીનો કંઈ પણ કાર્યક્રમ હોય તો હું સામેથી ત્યાં જતી રહેતી હતી. મને એવી રીતના ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો કે ના, આ કરવા જેવું છે. અને ત્યારથી હું 20-22 વર્ષોથી આ પાર્ટી સાથે સંકળાયેલી છું. સંગઠનના તમામ પ્રોગ્રામોમાં જઉં છું અને આવી રીતના હું રાજકારણમાં આગળ રહેશે. સાથે જ જ્યારે 22 વર્ષ જેવો લાંબો સમય આપે કાઢ્યો અને છેલ્લા તમે એવું વિચાર્યું કે તમને ટિકિટ મળે અને તમે ત્યારથી વધુ જાણીતા થયા જ્યારથી તમારી એક બાધા જે છે ચપ્પલ ન પહેરવાની બાધા એ લોકોની સમક્ષ આવી અને લોકો એ વસ્તુને જાણતા થયા. તો એ બાધા રાખવા પાછળનું કારણ અને એવો ક્યાંથી વિચાર આવ્યો અને સમગ્ર મુદ્દા પર અગર વાત કરીએ તો શું કહેવા માંગશો? એમાં એવું જ કે હંમેશા મહિલાઓ આપણે જોતા હોય કે ઘરની અંદર પણ આપણને કંઈક ને કંઈક નાનું મોટું હોય. જેવી રીતના દીકરા દીકરી આપણા 10th-12thમાં બોર્ડની એક્ઝામ કરે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે બહુ સારા માર્ક્સ આવે, બહુ સારી રીતે આમ થઈ જાય, મારું ઘર થઈ જાય. દરેક બાબતમાં મહિલાને દૈવી શક્તિ ઉપર ભરોસો હોય છે. એ શક્તિને લઈને મેં એવી બાધા રાખી હતી કે હું ચપ્પલ નહીં પહેરીશ. અને પછી સફળતા તો મળતી જ રહી. ભગવાન છે આપણો જોનારો. સાચું શું જૂઠું શું બધું ભગવાનને ખબર છે. વડોદરા શહેરની મારી જે જનતા છે, જે શુભચિંતકો છે, જેમણે મને આટલા વર્ષોથી જોયા છે, અત્યારે રોજબરોજ મને એમનો એક ટેલિફોન દ્વારા હું બિઝી છું, પાર્ટીના કાર્યક્રમો છે કે મિટિંગો છે કે અત્યારે નવનિયુક્ત અમે લોકો છે તો અમારે ક્યાંક ને ક્યાંક જવાનું થતું હોય છે. તો વડોદરાના જેટલા બી શુભચિંતકો છે, જે અલગ અલગ સમાજના લોકો છે, એ બધાનો મને ટેલિફોન દ્વારા મેસેજ એક શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે કે કોકિલાબેન, તમારી આટલા વર્ષોની મહેનત ખડી, તમે આવી બાધા પણ રાખી હતી અને તમે ખૂબ કામ કર્યું સંગઠનમાં, સમાજની સાથે જોડાયેલા રહ્યા, સમાજની અંદર પણ એટલું બધું કામ કરતા રહ્યા, બધા જ સમાજોની સાથે સંકળાયેલી. તો આ એક છે સફળતા. જી. કેટલા વખત આપે બાધા કન્ટિન્યુ રાખી અને કેટલા વખત આપ ચપ્પલ વગર રહ્યા? મેં ચપ્પલની બાધા રાખી હતી, 4-5 વર્ષ સુધીની બાધા રાખી હતી કે હવે 2015થી મેં બાધા રાખી હોય કે હવે મને ટિકિટ મળશે ને ત્યાં સુધી હું આ કરીશ. પછી એ થયું એવું કે મેં 2-3 વર્ષ સુધી મારું કન્ટિન્યુટીમાં શરૂ રહ્યું અને પછી કંઈક પ્રસંગમાં મારે જવાનું થયું હતું. બધા જ લોકો આ વાત ઘણીવાર રિપીટ થઈ ચૂકી છે. ઘણાને લાગે છે, જે આપણા શુભચિંતકો છે, જેમણે મને જોયા છે કે આ ક્યાં ક્યાં ફર્યા છે, કેવી રીતના ચપ્પલ વગર ચાલ્યા છે, એમને ખબર જ છે
અને પછી કંઈક એવો ઇન્સિડન્ટ થયો કે એના દ્વારા મારા કલીગ્સ હતા, એ લોકોએ મને ચપ્પલ પહેરાવી, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને પછી મેં પહેરી દીધા. એ લોકોએ, મારા ફેમિલીએ પણ કીધી કે ના ના, હવે તમે પહેરો ચપ્પલ, મળશે બધું. અને ખરેખર બધું સ્ટેપ બાય સ્ટેપ મને મળતું ગયું. પાર્ટી ઘણું બધું આપ્યું છે મને, અને પાર્ટી સાથે છું. સાથે જ્યારે આપ પ્રચારમાં જતા હતા, જ્યારે આપને ટિકિટ મળી એના પછી ખરેખર અર્થમાં આપ પહેલાં પણ જનતા સાથે જોડાયેલા જ હતા, અને જ્યારે ટિકિટ મળી ગઈ પછી એક અલગ નજરથી આપ તમારા વિસ્તારને જોવા લાગ્યા, એક કોર્પોરેટરની નજરથી. જ્યારે આપ તમારા વિસ્તારને જોતા હોવ ત્યારે એક કોર્પોરેટર શું વિચારે કે તમારા વિસ્તારમાં સૌપ્રથમ કયા કયા પ્રકારના બદલાવ આપ કરશો, તો તમે શું વિચાર્યું છે કે શું બદલાવ થશે? સૌપ્રથમ તો એક કાર્યકર્તા હતી નાની, અને કાર્યકર્તા તરીકે જ ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામો કે સંગઠનમાં કે બોર્ડમાં જવાનું થતું હતું. એટલે એવી આમ ઉત્સાહ તો હતો કે હા, હું કોર્પોરેટર બની, પણ બસ કાર્યકર્તા તરીકે જ. જે હું ફેરીમાં ફરે તો ઇટ્સ ઓકે, કાર્યકર્તા છું, નાની કાર્યકર્તા છું. ઘણા લોકોને નાને મોટું કંઈક સમસ્યા હતી, એ સાંભળી, નોટ ડાઉન કર્યા અમે લોકોએ ઘણાના પ્રોબ્લેમ્સ. અને એના દ્વારા અત્યારે બોર્ડની અંદર તો તમામ આપ જોઈ રહ્યા છો કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ભારત દેશને ચોથા અર્થતંત્રમાં પહોંચાડી રહી છે. અને અત્યારે રિસેન્ટલી તમે ગઈકાલે પણ જોયું હશે કે અત્યારે મોદી સાહેબના જ શબ્દો છે ને, ગંગોત્રીથી ગંગાસાગર સુધી ભારતમાં જે લહેર છે મોદી સાહેબના આ કમળને અને આ વિકાસને, ભારત દેશના વિકાસને, તો એને લઈને અત્યારે અમે લોકો પણ જ્યારે વોર્ડમાં ફર્યા, બધા વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે. નાના મોટા કંઈક પ્રશ્નો હશે એના માટે અમે લોકોએ એ લોકોને બાંહેધરી આપી છે. જે પણ નિયમો હશે એ નિયમોને લાગીને જે પણ કામો કરવાના છે એ અમે સૌ પ્રથમ તમારા કામો કરાવી દઈશું. જી. જ્યારે વડોદરાના વિકાસની આપે વાત કરી કે વિકાસ વડોદરા શહેરમાં થઈ રહ્યો છે અને દેખાય છે, તે છતાંય નાની મોટી વસ્તુ છે જે વડોદરાના વિકાસમાં અડચણરૂપ છે, જેને આપ પૂર્ણ કરવાનો પ્રયાસ જે તે વિસ્તારના કોર્પોરેટર હોય તે ભેગા મળીને કરવાનો તમે નિર્ણય કર્યો છે. આગળના 5 વર્ષનું અગર આપની પાસે એક માળખું યા પછી 5 વર્ષનું તમારે તમારા વિસ્તાર માટે કે વડોદરાના વિકાસ માટે કંઈક કરવું હોય તો એ શું વસ્તુઓ હોઈ શકે કે ના, હું કોર્પોરેટર છું તો હું આ વસ્તુ મારા વિસ્તાર અને મારા વડોદરા શહેરમાં બદલીશ? યસ, સૌ પ્રથમ તો શું છે કે અત્યારે મારા વોર્ડની વાત કરીએ તો ત્યાં આગળ એક સૌ પ્રથમ ઘણી જગ્યાએ ગયા તો સારી સોસાયટી હોય કે અમુક એક લોકલ એરિયા હોય, ત્યાં આગળ સૌ પ્રથમ પાણીની ઓછા પાણીના પ્રેશરની એક સમસ્યા હતી. એ અમે લોકોને સમજાવી છે કે લાલબાગ જે પાણીની ટાંકી છે એનું કામ અત્યારે પૂર્ણ થવાના આરે છે. તો એ જ્યારે સંપૂર્ણ થઈ જશે ત્યાર પછી એની કોઈક એવી લાઈન એ લોકોના ધ્યાનમાં છે, જે વડીલો છે આપણા નેતાગણ, તો એ લોકો એનું કરવાના છે નિરાકરણ. તો ત્યાર પછી પાણીનું કોઈ પ્રેશરાઇઝ રહેવાનું નથી એટલું બધું. ગટરનું જે સાફ સફાઈનું કામ છે ઓલરેડી ચાલી રહ્યું છે, થઈ રહ્યું છે. ગઈકાલે પણ 1-2 જગ્યાએથી કોલ આવ્યા છે, એમનું કામ પણ હવે 2 દિવસમાં લેવાનું છે. વોર્ડની અંદર 2-3 જગ્યાએ હજીરા છે, એની સામે કોઈક વાવ છે. એ ગઈકાલે જ કંઈક આપણે ત્યાંથી કમિશનર સર પણ ત્યાં કંઈક ગયા હતા એના ક્લિનિંગ માટે. એટલે આવા બધા એક હેરિટેજ જે છે એને પણ શોધીને એને ડેવલપ કરવાનું, વધુ સ્વચ્છ સુંદર બનાવવાનું એક કામ કરીશું. માંજલપુર વિધાનસભાની અંદર મારા વોર્ડને લગતું જ્યાં પણ કંઈક સુંદરતાનું ડેવલપમેન્ટનું કંઈક કામ હશે ત્યાં અમે લોકો આગળ પડીને કરવાના છે અને એ કરીશું અમે લોકો. રહી વાત વડોદરાની અંદર, હું બહુ નાની કહેવું કે વડોદરા શહેરની અંદર હેરિટેજનું જ્યારે આપણા નરેન્દ્રભાઈ મોદીજીએ કીધું હતું કે હેરિટેજનો જે વિકાસ છે, હેરિટેજને તમે આગળ લાવો, તો એ તો અત્યારે થઈ જ રહ્યું છે. બધી જ જગ્યાએ તમે જોયું હશે કે ઇન્ડિયામાં જ્યાં જ્યાં પણ હેરિટેજ છે એને વિકાસના બહુ મોટા દરજ્જે લઈ જવામાં આવેલું છે. તો એ હજી પણ ક્યાંક ને ક્યાંક કંઈ હશે તો એ હેરિટેજને સુંદર, રમણીય બનાવવા માટેના અમે લોકો પ્રયત્ન કરીશું. પણ વાત જ્યારે બ્યુટિફિકેશનની કરીએ, જે ગાર્ડનની આસપાસ બ્યુટિફિકેશન થતા હોય છે યા તળાવોના બ્યુટિફિકેશન થતા હોય છે, તેમાં બહુ વર્ષો લાગી જતા હોય છે અને વડોદરાની જનતા પછી ઘણીવાર થાકી જતી હોય છે એ વસ્તુથી. તો એક વડોદરાવાસી તરીકે તમને શું લાગે છે કે કામ બહુ ધીમી ગતિએ થઈ રહ્યું છે કે પછી જ્યારે આ કામો થાય છે ત્યારે પેશન્સ રાખવું ખૂબ જરૂરી છે? એટલે વડોદરાની જનતાને આ વિષય પર જો તમે કંઈક કહેવા માંગતા હોવ તો શું કહેવા માંગશો?
યસ, પેશન્સ રાખવું જરૂરી છે. જેવી રીતના અત્યારે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે એક અકોટાવાળો રસ્તો છે. અત્યારે આપણે એસએસજીની સામેથી આવ્યા તો કેટલું સુંદર થઈ ગઈ. રોડ રસ્તાનું કામ એકદમ ક્લીન થઈ ગયું. હું અત્યારે ત્યાંથી આવી. જી. તો પેશન્સ રાખવું પડે. કોઈ કામ કરીએ આપણે ઘરમાં કંઈક વસ્તુ આપણે ગોઠવતા હોય તો એને થોડો ટાઈમ લાગે. એવી રીતના આ વસ્તુ માટે પેશન્સ રાખવું પડે. ત્યારે જ એ કામને આપણે સુંદરતા આપી શકીએ એવું મારું માનવું છે. જી. જ્યારે આપ ટિકિટ જ્યારે તમે મેળવી ત્યારે તમે ખૂબ ખુશ હતા અને તમારા વિડીયો પણ જોયા કે તમે ખૂબ હર્ષોલ્લાસથી દરેકે દરેક વ્યક્તિનું ધન્યવાદ કરી રહ્યા હતા. સાથે જ્યારે આપ જીતીને આવ્યા ત્યારે પણ એ જ ખુશી હતી અને જ્યારે આપ જીત્યા ત્યારે તમે શપથ લીધી હતી ત્યાં કે હું જે પણ છે તે મારા વિસ્તારનું કંઈ પણ હશે એ કરીશ. જે પણ એક શપથ લેવડાવતા હોય છે એ શપથ આપણે ત્યાં લીધી હતી. જનતા અત્યારે આપને જોઈ રહી છે અને આ વોર્ડ નંબર 17 જ્યારે આપની સમક્ષ ઊભું હોય અને તમારે વોર્ડ નંબર 17 ને પોતાનું સર્વસ્વ આપીને એક શપથ લેવી હોય તો અત્યારે તમે એવું વિચારો કે પ્રજા તમારી સમક્ષ છે, તમારો વોર્ડ તમને અહીંયાથી જોઈ રહ્યો છે અને એમની માટે કંઈક શપથ લેવાની હોય તો શું લેશો? વોર્ડના નગરજનોને એટલી જ એક શપથ લઈશ કે એમનો ફોન હું કોઈ દિવસ મિસ નહીં કરું. તરત જ ફોન ઉપાડીશ. કારણ કે લોકોની કમ્પ્લેન હોય છે ઘણીવાર કે તમે ફોન નહીં ઉપાડશો, પછી આમ નહીં કરશો. સૌપ્રથમ તો એમનો ફોન ઉપાડીશું. એમની જે સમસ્યા છે એનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવે એનું હું વચન આપું છું. જી. સાથે જ એક કોર્પોરેટર જ્યારે તમે હતા ત્યારથી હવે આ એક જ્યારે તમે નાના કાર્યકર્તા હતા ત્યારથી લઈને કોર્પોરેટર સુધી જ્યારે તમે એક આ સફર પૂરા 22 વર્ષમાં ખેડ્યો છે. કારણ કે ઘણી વખત કોઈને બહુ તરત જ પ્રિવિલેજ મળતું હોય કે એક જ વખત પાર્ટીમાં આવે ને 2 વર્ષમાં ટિકિટ મળી જાય. આપને પૂરા 22 વર્ષ લાગ્યા છે. ક્યાંક તમને મનમાં એવું થયું કે ઘણો લાંબો સમય નીકળી ગયો અને પછી મને ફળ મળ્યું? ના, શીખવા મળી. જી. બી પેશન્સ. શીખવા મળ્યું ને કે તમે જ્યારે ડાઉન ટુ અર્થ તમે પહેલાં જુઓ તમારા એરિયાની અંદર આપણે જ્યારે લોકલ એરિયામાં ફરતા હોય છે, હાઉસિંગની અંદર જતા હોય છે, આંગણવાડીઓની મુલાકાત લેતા હોય છે, સરકારશ્રીના તમામ પ્રોગ્રામોને લે ત્યારે આપણને જોવા મળે છે, શીખવા મળે છે કે આપણે ત્યાં જવું જોઈએ. તો એ શીખતા શીખતા અત્યારે જ્યારે આ સ્ટેજ ઉપર આવ્યા છે તો હવે તમે ગમે તે કામ સોંપો, ગમે તે ડેઝિગ્નેશન આપો, આપણે કામ કરવા માટે રેડી. એટલે હવે કોકિલાબેન Yes, એકદમ planning કેવી પરિપક્વ રીતના થઈ કરવું, ગયા કેવી છે. રીતના શીખવું, કેવી રીતના ફાસ્ટ કામ કરાવવું એ અત્યારે અમારે એટલે તમે ઘડાઈ શીખવા ગયા મળ્યું. આટલા વર્ષોમાં. Yes. એટલે હવે અને તમને જોઈએ ખબર સંગઠનની પડી. સાથે રહીને સંગઠનમાં ઘણું બધું શીખવા મળતું છે. સૌ પ્રથમ તમારી પેશન્સ લેવલને કેટલા માર્ક્સ આપવા અને પોતે પણ કેવી રીતના એને પેશન્સથી ત્યાં ટકી રહેવું એ બહુ મોટી શીખ છે. જી. સાથે જ આ પ્રશ્ન હું દરેકને કરતી હોઉં છું અને આપને પણ કરવા માંગીશ કે 11 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ વડોદરા શહેરની મુલાકાત લઈ રહ્યા છે. આપને અગર મોકો મળે તેઓની સાથે એક વખત વાત કરવાનો તો તમે વડોદરાના વિકાસ અને તમારા વિસ્તારના વિકાસ માટે એવી કઈ માંગ કરશો આપના માનનીય પ્રધાન પાસે અને શું કહેવા માંગશો તમે? ના, સૌપ્રથમ તો કોઈ માંગ છે નહીં. કારણ કે કામ તો ઓલરેડી બધા થઈ રહ્યા છે. બસ સાહેબને મળીશું, એમના ચરણ સ્પર્શ કરીશું તો ધન્યતા અનુભવીશું. જી. આપની સાથે વાત કરીને ખૂબ આનંદ થયો અને ખરેખર આપના વાતોમાં એક ઠહેરાવ છે અને ખરેખર એ લાગી રહ્યું છે કે આ 22 વર્ષો જે આપ ઘડાયા છો તે તમારા વ્યક્તિત્વમાં છલકાઈ આવે છે અને આશા રાખીએ છીએ કે વોર્ડ નંબર 19 જે છે તે હંમેશા ખુશ રહે આપના કાર્યથી અને આવી જ રીતે આપને ફરી વખત પણ જીતીને લાવે એ જ આશા રાખીએ છીએ અને તમારો વોર્ડ અને સાથે વડોદરા બંને પ્રગતિ કરે તે જ આશા રાખીએ છીએ. આપને આજે સમય આપ્યો છે તે સમય બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ફરી એકવાર જીત્યા તે બદલ મારા તરફથી ખૂબ ખૂબ જી. શુભેચ્છા. તો આ હતા વોર્ડ નંબર 17ના કાઉન્સિલર કોકિલાબેન પવાર. તેઓની સાથે વાત કરી અને જાણ્યું કે તેઓમાં કેટલી મેચ્યોરિટી છે અને કેટલી શાલીનતાથી તે વડોદરા અને સાથે સાથે વોર્ડ નંબર 17 જે છે તેનો વિકાસ કરવા માટેની પોતાની તૈયારી દાખવી રહ્યા છે. ફરી મળીશું બીજા એક નવા ટોક શોમાં. ત્યાં સુધી મને અને કોકિલાબેનને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ.